બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને ગરીબ લોકોના દેવા માફ થાય તેને લઈને આજે કર્જ મુક્તિ અભિયાનને લઈને જિલ્લા અનેક વિસ્તારોમાંથી ખેડૂતો અને લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી કર્જ માફ કરવાની રજૂઆત કરી હતી। ભારતમાં દિવસે ને દિવસે અનેક ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો કર્જમાં સપડાતા જઈ રહ્યા છે, તો અનેક લોકો કર્જમાં સપડાઈને માનસિક તણાવમાં જીવન જીવવા મજબૂર બની રહ્યા છે। ત્યારે ખેડૂતો અને લોકો કેવી રીતે કર્જ મુક્ત થાય તે માટે સમગ્ર દેશમાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત ખેડૂતો અને લોકો કર્જમાંથી કેવી રીતે મુક્ત થવું તે વિશે માહિતી આપી રહ્યા છે, જેમાં અનેક લોકોએ જોડાઈને કર્જ મુક્ત અભિયાન ઉપાડ્યું છે, જેને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો અને આમ જનતા તેમજ દેવાના બોજ તળે દબાયેલા લોકો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કર્જ મુક્તિ માટે નારેબાજી લગાવી હતી। ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કર્જ મુક્ત માટે રજૂઆત કરી હતી। જો કરોડપતિ બિઝનેસમેનોના દેવાઓ માફ થઈ શકતા હોય તો ખેડૂતો અને સામાન્ય નાગરિકોના પણ દેવા માફ થવા જોઈએ। ખેડૂત સતત દેવાદાર બની રહ્યા છે અને અન્ય લોકો પણ દેવાદાર બની રહ્યા છે, જેથી લોકો દેવું થાય તો આત્મહત્યા ન કરે તે માટે તેમને કર્જ મુક્ત કરવા જોઈએ। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।